સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર। તો આજે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે તમને દ્વારકામાં આવેલા 10 સ્થળો જે એક જ દિવસમાં ફેરવીશું અને તે પણ તમને મિનિમમ 600 થી 700 રૂપિયામાં। અને તમે પણ આવો તો આ વિડીયોને અંત સુધી નિહાળજો। તમે પણ આ સ્થળો આરામથી એક જ દિવસની અંદરમાં ફરી શકો છો। તો આપણે રેલવે સ્ટેશનથી ઓટો લઈને નીકળી ગયા છે। પહેલાં પહોંચી ગયા છીએ ઇસ્કોન ગેટ। મિત્રો, આ ગેટને ઇસ્કોન ગેટ નામથી ઓળખવામાં આવે છે। તો આપણી યાત્રાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે થોડું તમને જણાવી દઈએ કે મિત્રો, ઇસ્કોન ગેટથી આપણે નીકળી ગયા છીએ। પહેલી શરૂઆત આપણે દ્વારકાધીશના દર્શન કરીને આપણી યાત્રાની શરૂઆત કરીશું। તમે પણ આવો તો મિત્રો, દ્વારકાધીશના દર્શન કરી અને તમારી યાત્રાની શરૂઆત કરજો। અને એક જ દિવસની અંદરમાં તમે પણ 10 સ્થળ ફરી શકો છો જે જોવાલાયક સ્થળ છે અને જે કંઈક ના કંઈક પુરાણમાં મહત્ત્વનું છે। તે સ્થળ તમને આજે આ વિડીયોના માધ્યમથી બતાવવામાં આવશે। અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। એટલે અંદાજિત આપણે અડધો કલાકથી 1 કલાક જેટલો સમય આપણો અહીંયા દર્શન કરવામાં જશે। તો મિત્રો, કહેવાય છે કે આપણી યાત્રાની શરૂઆત કરતાં પહેલાં દ્વારકાધીશના દર્શન કરી લઈશું। તો આપણે પહેલા નંબરના સ્થળ પર પહોંચી ગયા છે, એટલે કે આપણા દ્વારકાધીશના દર્શનાર્થે। જય દ્વારકાધીશ। તો આપણે હવે દ્વારકાધીશના દર્શન અહીંયા કરી લીધા છે। તો દ્વારકાધીશના દર્શન કરીને આપણે પહોંચી ગયા છે 56 સીડીવાળા ભાગમાં। અહીંયા મિત્રો ઉપર પડદો મારેલો છે ને કે અહીંયાથી તમે ધજાના દર્શન જોઈ શકો છો। જે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ઘણા વિડીયો 56 સીડીથી ધજાના દર્શન તમે જોઈ શકો છો। તો હવે ત્યાંથી એકદમ નજીકમાં આવેલો આ ગોમતી ઘાટ અને સામે જોઈ રહ્યા છો તમે સુદામા સેતુ જે બનાવવામાં આવેલો પુલ છે તે। તો મિત્રો, આપણે બીજા નંબરના સ્થળ પર પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ સ્થળનું મહત્ત્વ તમને પુરાણોમાં પણ જોવા મળે છે। ગોમતી નદીનો સમુદ્ર સાથેનું સંગમ। અહીંયા પિતૃઓનું શ્રાદ્ધ અને પિતૃઓનું તર્પણ માટે લોકો આવે છે અને દૂર દૂરથી લોકો અહીંયા આવી અને ગોમતી નદીમાં સ્નાન કરે છે। સ્નાન કર્યા પછી દ્વારકાધીશના દર્શન કરે છે। તો મિત્રો, સરસ મજાનો આ નજારો તમે જોઈ રહ્યા છો અને અહીંયા ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે। તો અત્યારે દરિયાની ભરતી ફૂલ ચાલી રહી છે। તો ગોમતી નદી પણ ભરપૂર વહી રહી છે અને ઘાટ સુધી પાણી અડી રહ્યું છે। તમે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા તમને બોટિંગની પણ રાઈડ મળી જશે જ્યાં ખૂબ મજા આવે છે। અહીંયા ઘણા બધા લોકો આવી અને સ્નાન કરી રહ્યા છે। સરસ મજાનો આ નજારો તમે આ ગોમતી ઘાટનો જોઈ રહ્યા છો। તો મિત્રો, હવે અહીંથી આપણે જઈશું લાઇટ હાઉસ, એટલે કે દીવાદાંડી, જે દરિયા કિનારો, જે દ્વારકાના મંદિરની એક્ઝેક્ટ સામેના ભાગમાં આવેલો આ દરિયા કિનારો છે। સામે તમે દીવાદાંડી જોઈ રહ્યા છો અને મિત્રો, મુંબઈના મરીન બીચ જેવા પથ્થરો પણ તમે અહીંયા જોઈ રહ્યા છો ને સરસ મજાનો આ બીચ, એટલે કે એકદમ ચોખ્ખો દરિયા કિનારો છે। તો આપણે આ ત્રીજા નંબરના સ્થળે આપણે અત્યારે ઊભા છીએ, જ્યાં દ્વારકાધીશનો મંદિરની એક્ઝેક્ટ સામે આવેલો આ દરિયા કિનારો। તો મિત્રો, આપણે દરિયાથી નીકળીને હવે દ્વારકાથી 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું આ રૂકમણીજીનું મંદિર। કહેવાય છે કે દ્વારકાધીશના દર્શને આવો અને તમે દેવી રૂકમણીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી રહી જાય છે। અને અહીંયા એક ખાસિયત છે કે અહીંયા જળદાન કરવામાં આવે છે પિતૃઓ માટે। મિત્રો, તમે આ સાધુઓને જોઈ રહ્યા છો જેને તમે 1 રૂપિયાથી માંડી અને હજારો રૂપિયા સુધી દાન આપો। જે આ દાન એક સાધુ ઊભા થઈને લે છે અને બધા સાધુઓમાં સરખા ભાગે વેચવામાં આવે છે। મિત્રો, આ સરસ મજાની આ ધજા માં રૂકમણીની તમે જોઈ રહ્યા છો અને અહીંયા લોકોની લાઈન લાગી રહી છે। મિત્રો, અહીંયા પિતૃઓ માટે જળદાન કરવામાં આવે છે। તો મિત્રો, અહીંથી આપણે હવે નીકળી ગયા છીએ। આપણે પહોંચી ગયા 5મા નંબરના સ્થાન પર, જે કહેવાય છે કે શિવરાજપુર બીચ। તો દ્વારકાથી 15 કિલોમીટરના અંતરે આવેલું આ શિવરાજપુર બીચ, એટલે કે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો લોકો પેરાશૂટથી હવામાં ઉડી રહ્યા છે। અહીંયા સરસ મજાનો નજારો, અહીંયા ઘણા બધા પ્રવાસીઓ નાહવાનો આનંદ માણી રહ્યા છે અને અહીંયા ઘણી બધી તમને રાઈડો પણ કરવા મળી જશે। અહીંયા બોટિંગ પણ તમને કરવા મળી જશે। તમને આઇસલેન્ડ ટાપુ પર પણ લઈ જવામાં આવશે અને ખાસ કરીને મિત્રો, અહીંયા સ્કૂબા ડાઇવિંગ પણ કરવામાં આવે છે। અત્યારે દરિયાના ઉછળતા મોજા તમે જોઈ રહ્યા છો ને સરસ મજાનું આ લોકો
નાહવાનો આનંદ માણી રહ્યા છે, બોટિંગનો આનંદ માણી રહ્યા છે અને ખરેખર ગરમીઓની સિઝનમાં દ્વારકામાં આવેલું આ શિવરાજપુરની મુલાકાત બહુ મજા આવે છે. તો મિત્રો તમે પણ જો આવો દ્વારકા તો આ શિવરાજપુર બીચની મુલાકાત અવશ્ય લેજો. અહીંયા લોકો મોજ મસ્તી કરી રહ્યા છે અને કહેવાય છે કે ગરમીની સિઝનમાં અહીંયા દૂર દૂરથી લોકો નહાવા માટે આવે છે. ભારત સરકાર તરફથી આ દરિયાને સ્વચ્છ દરિયા કિનારા તરીકે બ્લુ ટેગ આપવામાં આવેલું છે. ભારતના 8મા નંબરનો આ દરિયા કિનારો છે જેને સ્વચ્છ દરિયા કિનારામાં માનવામાં આવે છે. તો મિત્રો હવે અત્યારે બપોરના 1 થી 1.5 વાગ્યાનો સમય થઈ ગયો છે ને આપણે નીકળી ગયા છીએ અહીંથી નાગેશ્વર ધામ. તો મિત્રો આ છે 6ઠ્ઠા નંબરનું સ્થાન જે નાગેશ્વર ધામ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. એમાં એક સોમનાથ અને બીજું આ નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયા દારૂકાવન નામે પણ ઓળખાય છે. તો મિત્રો આપણે પહેલાં દર્શાત જ્યોતિર્લિંગમાં નાગેશ્વર મહાદેવના દર્શન કરી લઈશું. તમે અહીંયા લાઈવ દર્શન કરી શકો છો મિત્રો. અહીંયા તમે જોઈ રહ્યા છો, ટીવીમાં પણ તમને દર્શન ઉપર બતાવવામાં આવી રહ્યા છે અને અહીંયા લાઈવ તમે દર્શન કરી રહ્યા છો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે દર્શન માટે. અને આ મૂર્તિ મિત્રો જોઈ રહ્યા છો તમે, સરસ મજાની આ મૂર્તિ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તો અહીંથી આપણે હવે જઈશું 7મા નંબરના સ્થળે એટલે કે ગોપી તળાવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ અને અહીંયા આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં દર્શન કરી અને સીધા આપણે જઈશું ગોપી તળાવ. કહેવાય છે કે અહીંયાની ચંદન માટી વખણાય છે અને અહીંયા જે ચંદન માટી લોકો વેચે છે તેનો લેપ લગાવવામાં આવે છે, જે લેપથી તમને શરીર પર ઠંડક મળે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે અને સીધા આપણે જઈશું ગોપી તળાવ. મિત્રો આ છે ગોપી તળાવ અને આજુબાજુ આંબલીના ઝાડ છે જ્યાં તમે જોઈ રહ્યા છો. અને આ સરસ મજાનું આ તળાવ છે જેને ગોપી તળાવ નામે ઓળખવામાં આવે છે. ત્યાંથી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ને હવે આપણે જઈશું 8મા નંબરના સ્થળ એટલે કે બેટ દ્વારકા. તો મિત્રો આપણે ઓખા પહોંચી ગયા છીએ ને ઓખાથી 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટરના અંતરે આવેલું આ બેટ દ્વારકા જ્યાં દરિયા વચ્ચે આવેલું છે. અને પહેલાં તમે બોટ દ્વારા જઈ શકતા હતા, હવે તમારે બોટની જરૂર નહીં પડે કારણ કે સૌથી લાંબો આ કેબલ બીચ જે 2.5 કિલોમીટરના અંતરમાં બનાવવામાં આવેલો છે, જે 25 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી દ્વારા આ સિગ્નેચર બીચનું ઓપનિંગ હતું અને ત્યારથી આ ખુલ્લો મૂકવામાં આવેલો છે. તો હવે આપણે પહેલાં બેટ દ્વારકા પહોંચી ગયા છીએ અને પહેલાં દર્શન કરી લઈશું દ્વારકાધીશના મંદિરે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ 8મા નંબરની જગ્યા જ્યાં બેટ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. અને કહેવાય છે કે મિત્રો સાંજ પડે અને દ્વારકાધીશ દ્વારકા છોડી અને બેટ દ્વારકા આવી જાય છે. અને અહીંયા મીરાબાઈ પણ આ મૂર્તિમાં લીન થઈ ગયા હતા. જે બેટ દ્વારકામાં આવેલું આ મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. અત્યારે મિત્રો 4:30નો ટાઈમ છે, 5 વાગે આ મંદિર ખુલશે. તમે જોઈ રહ્યા છો લાંબી લાંબી લાઈનો લાગી રહી છે અને અંદર કેમેરો અલાઉડ નથી એટલે તમને અંદરના દર્શન આમાં કરાવી શકતા નથી. તો મિત્રો હવે આપણે દર્શન કરી અને રિટર્ન નીકળી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો આ બેટ દ્વારકામાં આવેલો આ સિગ્નેચર બીચનો નજારો. અહીંયા ઘણા બધા લોકો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં પોતાની રીલ બનાવીને મૂકે છે આ બ્રિજ પર આવીને. તો સરસ મજાનો નજારો. હવે ત્યાંથી મિત્રો આપણે 10મા નંબરના સ્થળ પર આવી ગયા છીએ એટલે કે દ્વારકાથી 3 કિલોમીટરના અંતરે આવેલું આ ભડકેશ્વર મહાદેવનું મંદિર જે 5000 વર્ષ પુરાણું આ મંદિર છે, જ્યાં શિવલિંગ આવેલું છે જે 5000 વર્ષ પુરાણું છે. અને અહીંયા સમુદ્રદેવ આવી અને અભિષેક કરે છે આ શિવલિંગનો. તો અત્યારે સાંજનો સમય થવા આવ્યો છે, સૂર્યાસ્ત થવા આવ્યો છે અને અહીંયા સનસેટ પોઈન્ટ પણ આવેલો છે જે ઢળતા સૂરજનો નજારો પણ જોવાનો અલગ જ મજા છે. તો મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો ભડકેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. તો હવે આપણે જોઈ રહ્યા છો અહીંયા ઢળતો સૂરજનો નજારો જોવાનો આ સનસેટ એક પોઈન્ટ છે જ્યાં ઘણા બધા પ્રવાસીઓ સાંજના સમયે અહીંયા આવે છે અને અહીંયા ભડકેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. 5000 વર્ષ પુરાણું આ મંદિર છે અને અહીંયા સમુદ્ર ભગવાન મહાદેવને અભિષેક કરે છે. તો તમે જોઈ રહ્યા છો સામે સનસેટ પોઈન્ટ, સૂર્ય ડૂબી રહ્યો છે ધીરે 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 કરતાં
અને જાણે દરિયામાં ડૂબતો હોય એવો આ નજારો તમે અહીંયા જોઈ રહ્યા છો. તો મિત્રો, અમારો આ વિડીયો પસંદ આવ્યો તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલમાં બન્યા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને તમારા માટે કંઈક નવું જ લોકેશન લઈને આવીશું. ત્યાં સુધી બન્યા રહેજો અમારી આ યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.